बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। दोस्तों, उम्मीद है आप खैरियत से होंगे। एक और नया दिन, एक और नया व्लॉग लेके आपकी खिदमत में हाजिर हुए हैं। मुसलसल आपके लिए व्लॉग बनाते जा रहे हैं। આજે કોઈ ખાસ પ્લાન નથી, બસ તે જ પ્લાન છે કે આજનો દિવસ તમારા હાથે શેર કરવામાં આવે ને આજે બહુ કામો છે, કામોની એક લડી લાગેલી છે। હમણાં આપણે એ કરીએ છીએ કે હમણાં આપણે જવું રવિદ્રા, બાઇકને સેલ મારવું નહીં, હવારનો ટાઈમ છે એટલે સેલની કિક મારવી પડશે, તો બાઇકને કિક મારવું ને રવિદ્રા જવું। ઇન્શાલ્લાહ તમને આજનો દિવસ સારો લાગે મારા સાથે। તો આ આખો વિડીયો તમે જુઓ ને ચેનલ પર નવા હોય તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી લો। રવિદ્રા આપણે ગામ પંચાયત આવેલા છીએ, પણ બહુ ભીડ છે એટલે તો બેસવું પડશે। આપણને બીજા બી કામ છે તો આપણે પછી આવું પાછા ગામ પંચાયત ઇન્શાલ્લાહ। હવે આપણે આવી ગયા છે સઈદભાઈ શહેરીના ત્યાં કપડાં લેવા। તમારામાંથી કોઈ બી કુર્તો પાયજામો હિવડાવો હોય કોઈ બી મોલ સાહેબે આહે પાહેના ગામમાં, તો આપણા રવિદ્રાના સઈદભાઈ બહુ સારા હીવે છે, જરૂર આવો એટલે ને એમના પાસે એકવાર હિવડાવી જુઓ। ઉમ્મીદ છે કે પછી તમે આટલે જ હિવડાવો। તો દોસ્તો, કપડાં આપણે લઈ લીધા છે ને પછી કબ્રસ્તાનમાં બી હાજરી આપી દીધી। કબ્રસ્તાનમાં હાજર થવું જોઈએ। પોતાના પ્યારાઓ જે હવે આપણા આ દુનિયામાં નથી રહ્યા એ લોકોની કબર પર હાજર થવું જોઈએ ને જે કંઈ સાલે સવાબ થાય તો દૂર રહીને બી ને કબર પર હાજર રહીને બી કરવું જોઈએ। બધાથી મોટો ફાયદો એ છે કબર પર હાજરી આપવાનો કે આપણને પોતાને યાદ આવી જાય કે આપણે બી જવાનું છે ને એક દિવસે। આ બહુ જરૂરી છે, આ યાદ રાખવું। પણ ઇન્સાન એ ભૂલી જાય છે કે અહીંયા બી જવાનું છે। આ વાતનો ઇસ્તેજાર જ્યારે નથી રહેતો તો પછી બહુ એનું નુકસાન થાય છે ને પછી તે બહુ ઉધમ મચાવે છે। તો અલ્લાહ તાલા આપણને આખિરતનો ઇસ્તેજાર નસીબ ફરમાવે ને કબરનો ઇસ્તેજાર નસીબ ફરમાવે। જુઓ ભાઈ, આવો મસ્ત રસ્તો બની ગયો છે। પહેલા રસ્તાને ખોદા વગર એના પર માલ નાખ્યો, પછી બી પાછું એના પર એક વસ્તુ બિછાવ્યું, એટલે 2 લેયર છે। બીજી લેયર હજુ અડધે રસ્તે સુધી જ થયેલી છે, પાનોલી સુધી નથી પહોંચી, જેવી રીતના આટલેથી બાકી છે બીજી લેયર। ચાલો જે બી હોય કામ ચલાવો, રસ્તો બની ગયો છે। અલ્લાહ કરે ખાસા લાંબા ટાઈમ સુધી સારો રહી। ને હવે એક દરખાસ્ત છે કે પ્લીઝ પાનોલીથી ઉમરવાડા અને અંકલેશ્વરવાળો રસ્તો બી બનાવડાવી કાઢો। દિલથી દુઆઓ નીકળે છે, બહુ તકલીફ છે। આ રસ્તો સારો બની ગયો છે તો પાનોલી રવિદ્રાવાળાથી એ બી દરખાસ્ત છે કે રસ્તો સારો તો આહિસ્તા જરા ચાલજો। એવું નહીં કે જેવી રીતે રનવે પર ફ્લાઇટ દોડે એવી રીતે તમે આના પર બાઇક દોડાવો। સ્પીડનો જરા ખ્યાલ રાખજો। તો દોસ્તો, રવિદ્રાથી આપણે આવી ગયા, ખાવાનું ખાઈ લીધું જેવી રીતે તમે જોયું ને હવે આપણે ખરોડ આવેલા છીએ। ખરોડના ગેટ પાસે ઉભેલા છે, ગામમાં નથી ગયા। હાઈવે પર આપણે મુલાકાત કરવાની છે। મારું કોઈ પ્યારું ઇન્ડિયા છોડીને જઈ રહેલું છે તો એને મળવા આવેલા છીએ। કેટલાક લોકો એવા હોય છે કે એમનું પ્રેઝન્સ ને એમની મોજૂદગી બહુ એટલી અહમ હોય છે કે જ્યારે એ લોકો ઘેર છોડીને જાય યા ઘેરથી દૂર જાય તો ઇન્સાનને પોતાના ઘરમાં જ નહીં સારું લાગે। એવું જ એક ઇન્સાન જઈ રહેલું છે। ખેર, આપણે અલ્લાહથી દુઆ કરીએ જ્યાં બી રહી અલ્લાહ પોતાના હિફ્ઝો અમાનમાં રાખે, ખુશ ખુર્રમ રાખે, આફિયતના હાથે રાખે। તો આપણે મુલાકાત કરવા આવેલા છે। થોડીક ચોકલેટ્સ, થોડીક આફ્રિકાના બોર આવું આપણે ગિફ્ટમાં લાવેલા છે ને તમે જોયું હશે કે
ઇથોપિયા એરપોર્ટ પર આપણા પાસે 50 પાઉન્ડમાંથી 20 પાઉન્ડ બચી ગયેલા, તો આપણે તે 20 પાઉન્ડ બી ગિફ્ટ કરવું તો ઇથોપિયા એરપોર્ટ પર જ ઇન્શાલ્લાહ કામ લાગે. તો મુલાકાત કરીએ અમે. તમે એવું બી સોચતા હોય કે મૌલ સાહેબ તો બધું જ બતાડે, બિલકુલ બધું બતાવવું જ પડે. હવે પટેલ વ્લોગ્સ ઇન્શાલ્લાહ થોડા ટાઈમમાં એક ફેમિલીની શક્લ ઇખ્તિયાર કરી લે તો બધું શેર કરવું જરૂરી છે. દુઆ કરો તમે, સારું શેર કરીએ તમારા હાથે. મુલાકાત થઈ ગઈ છે આપણી. હવે આપણે પાછા ચાલ્યા આપણા ગામ પાનોલી. આ રસ્તો બી બની રહેલો છે. ચાલો, સારી વાત છે. તો દોસ્તો હમણાં આપણે હથુરન આવેલા છીએ. હથુરન આવવાના સાથે આજે આપણે પાનોલીની 3 બાજુ સફર કર્યો. આપણે પહેલાં પશ્ચિમમાં ગયા રવિદ્રા, પછી આપણે ગયા પૂર્વમાં ખરોડ, ને પછી આપણે જુનૂબમાં આવ્યા એટલે દક્ષિણમાં તે છે હથુરણ. હથુરણ આપણે શું આવેલા, હથુરણ આપણે સમોસા લેવા આવેલા. બહુ સારા વેજીટેબલ એટલે બટાકાના સમોસા મળે હથુરણમાં. તો સાઉથ આફ્રિકામાં મેં મુલાકાત કરાવેલી મારા એક ભાણિયા હાથે, સાહિલ દીનાથ. તેના ઘેર યા તેના ફોઈના યા તેના ચાચાના ઘેર કે તેથી આપણે સમોસા લીધા. પાક્કી ખબર નથી મને. 100 રૂપિયાના 70 સમોસા મળે છે. બહુ સારા હોય છે. મહારાષ્ટ્રથી મને ઓર્ડર આવેલો છે. તો આપણે જોઈએ કેવી રીતે પહોંચાડીએ. આગલા વિડીયોમાં બતાવવાનું આપણે કે આપણે એને કેવી રીતે પહોંચાડી રહેલા છીએ ઇન્શાલ્લાહ. તો તમારે બી અગર ખાવા હોય તો હથુરણ કોન્ટેક કરો. દીનાથ ફેમિલી છે એટલું મને ખબર છે, પાક્કું નામ નથી ખબર. હવે આપણે જઈ રહેલા છે પાનોલી. ઠંડીનો મોસમ છે, સૂપ પીવાની, એથી બી દેશી બચ્ચાનું જે મજા ઠંડીમાં આવે તે બધાને કદાચ નહીં ખબર હોય. તો 200 રૂપિયાનું એક બચ્ચું આટલે મળતું છે. આપણે કોઈ પણ બચ્ચું ઉઠાવો 200 રૂપિયાનું. તો આપણે એક લેતા છીએ. હવે આપણે ભેલ ખાહે અસર પછી ભેલ લીધી ને વટાણા લીધા. નાવ ઇઝ કુકિંગ ટાઈમ. ભેગું બનાવીએ, ભેગું બાકરાવાળું ખાવાનું. તો દોસ્તો ટાઈમ થઈ ગયો છે. હવે આપણો આ વિડીયો આટલે ખતમ કરવાનો ને આ બકરીને બી પૂરવાનો ટાઈમ થઈ ગયો. આજે મારી બકરીને જોવા આવેલા, પસંદ પડી. એ લોકોએ પૂછ્યું કેટલામાં આપો, તો મેં કીધું 5-6 હજાર આપી દેજો. તો કે ના, આવ્યું કે બકરીમાં એવું તો શું છે કે 5-6 હજાર આપવાના. મેં કીધું તમે કહો કેટલા આપો. તો પછી એમણે કીધું કે જરા 5-1 મિનિટ આપો મને. પણ 5-1 મિનિટ થઈ ગઈ પછી કંઈ ફોન નહીં આવ્યો. પાછી કાલે વાત થશે. તો ઉમ્મીદ છે આ વિડીયો સારો લાગ્યો હે. પાછી મુલાકાત હે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.